હઝરતે તાવીઝ આપ્યું એને અને કીધું દાંતના નીચે દબાવીને રાખ. જ્યારે તારી સાસ જેટલું બોલતી હોય ને એટલું તાવીઝ દબાવજે, તું ન બોલ. 4-5 દિવસ પછી આવી અને કીધું બાપુ તાવીઝ બહુ પાવરફુલ છે. મેં દાંતથી દબાવવાનું ચાલુ કર્યું, મારી સાસ ચૂપ થઈ ગયા, હવે કઈ નથી બોલતા. હઝરતે કીધું તાવીઝ કઈ નથી, એમનેમ કાગઝ છે, પણ વાત ઈ છે કે મેં તારી જુબાન બંધ કરાવી દીધી તો હવે ઈ પણ ચૂપ થઈ જવાની છે. મેન મસલો ઈ છે કે આપણે ઉલચુલમાં પડી ગયા. જે કોમનું કામ હતું દુનિયાને માર્ગ દેખાડવાનું, આજે ઈ કોમ લાખો રૂપિયા નાચવા વાળી અને જિસ્મ વેચવા વાળી औरत ઉપર લગાવી દે છે. ઈ કોમને યાદ નથી આવતી ને સાહેબ તો યતીમ બચ્ચીઓ યાદ નથી આવતી. અરે મારા ભાઈઓ, આજે એટલી ગંદકીમાં આપણે પડી ગયા. અલ્લાહુ અકબર કે આપણા સમાજની અંદર ડીજે આવે ને તો આપણે એને લાખ રૂપિયા પેમેન્ટ કરવા તૈયાર છીએ અને 2-2 લાખ રૂપિયા એના ઉપર ઉડાવીએ અને ઈ જ ભાઈને કહીએ કે ભાઈ તું શાદી ઉપર લગ્ન ઉપર આટલો ફાલતુ ખર્ચો ના કર. તારા કુટુંબની અંદર 2 દીકરીઓ યતીમ દીકરીઓ છે, એની દુઆ લઈ લે. ઈ કહેશે ના હઝરત, મારે તો ગામમાં મોટું નામ કરવું છે. યાદ રાખજો, ઈ મોટા નામ કરવાના જે ચક્કરમાં પડ્યા છે ને, આવા વાળી એની નસલ જ્યારે યતીમ થશે ને ત્યારે એને ગુરબતની ખબર પડશે. કદી પણ પોતાની દોલત ઉપર એટલો ઘમંડ ના કરો, એટલો ગુરૂર ના કરો કે તમારી દોલત માણસોની નજરમાં આવી જાય અને તમે મુફલિસ થઈ જાઓ. તમારે જો તમારી દોલત બચાવી હોય ને તો 2 લગનના 2 કપડાની જોડીની અંદર તમારી દીકરીને રૂખસત કરી દો અને 7 કપડાની જોડી યતીમ દીકરીને આપીને જોવો. જે દીકરી તમારી 2 જોડી કપડા લઈને ગઈ હશે ને ઈ જીવનમાં કોઈ દિવસ દુખી નહીં થાય. એટલે કે યતીમ દીકરીની દુઆ તમારી દીકરીને લાગવાની છે. પણ સાહેબો, આપણો નિઝામ સાવ ધરમ ભરમ થઈ ગયો. કેમ કે આપણે જિંદગીને બધુંય સમજી લીધું અને ખરાબ ન લગાવતા મારા ભાઈ. આજે તો જલસાઓ પણ કદાચ એટલે થાય છે કે શકીલ અહેમદ કાદરીને બોલાવ્યો છે, બહુ મોટું નામ થઈ જશે. મસ્જિદની અંદર અગર કોઈ પૈસા લખાવે ને તો મૌલાના સાહેબને એમ કે મારું નામ લેવાનું ભૂલતા નહીં. અથવા જો બિચારા મૌલાના સાહેબ ઈ પૈસા લખાવવા વાળા સામે જો એની સામે મુસ્કુરાહટ ના આપે, થોડુંક માન ના આપે તો પૈસા લખાવવા વાળો રીસાઈ જાય. કેમ કે આપણે પૈસા લખાવવાના પાછળ પણ અલ્લાહ રસૂલની ખુશીની મતલબ નથી રાખ્યું. આપણે તો દુનિયામાં નામ જોઈએ, આપણું છે ને ઈ સ્ટેટસ ઊંચું થવું જોઈએ, ઈ ચક્કરોમાં બરબાદ થઈ ગયા. સાંભળો એક હદીસે પાક, અને હું ગોશ પાકની બારગાહમાં તમને લઈને ચાલુ. મારા આકા કહે છે કે કયામતના દિવસ એક નેકોકાર એવડો આવશે કે જેની પાસે પહાડો જેટલી નેકી હશે, સખાવત એની પાસે હશે, ઇબાદત એની પાસે હશે, જલસા એને રાખ્યા હશે, નામ એની પાસે એટલી પહાડો જેટલી નેકીઓ હશે. અને અલ્લાહની હુઝુર ઈ આવીને કહેશે મૌલા મારા પાસે બહુ નેકીઓ છે. અલ્લાહ પાક કહેશે હા તારી પાસે બહુ નેકી છે. કહેશે અલ્લાહ આટલી બધી નેકીઓ હોવા છતાં મને જન્નત નહીં મળે. અલ્લાહ પાક કહેશે ના તને જન્નત નહીં મળે. ઈ કહેશે મૌલા આટલી તો નેકીઓ છે, આટલા તો અમાલ છે, હવે તો જન્નત દઈ દે. અલ્લાહ પાક કહેશે આ બધી નેકીઓ તે મારા માટે નથી કરી, તે જેની માટે કરી ઈ બધાય અહીંયા મોજૂદ છે. ફલાણા હાજી સાહેબને હારું લાગે એટલે હું આ ચંદો લખાવું છું. ગામની અંદર ફલાણા માણસોને હું પૈસા વાળો લાગુ એટલે યતીમ બચ્ચીઓને આપું છું. ગામના દેખાવામાં જે નેકીઓ કરવામાં આવે ને એમાં અલ્લાહની બંદગી ના આવે. અલ્લાહ પાક કયામતના દિવસ ગામ માટે નેકી કરવા વાળાને કહેશે કે જા એની પાસે લઈ લે જેના માટે નેકી કરી છે. અગર મારી માટે કરી હોત તો હું તને એનો ફાયદો જરૂર આપવાનો હતો. સાહેબો બહાર નીકળો. આ મરહૂમ હાજી બાબુ મિયાનો આ ફાતિઓ આપવાને કહે છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. અરે ક્યાર સુધી આપણે આપણા નામના ચક્કરમાં પડશું? ક્યાર સુધી આપણે આપણી મરજીનું જીવશું? આવો ને હવે અલ્લાહની મરજીનું જીવજો. આવો હવે
એના રસૂલની મરજીનું જીવીએ, આવો હવે ગોસ પાકની મરજીનું જીવીએ, આવો હવે દાવલ શાહ પીરની મરજીનું જીવીએ, આવો હવે શાહે આલમ સરકારની મરજીનું જીવીએ. એમની મરજીનું જીવશું ને તો દુનિયા આપણી મરજીની પાછળ ભાગવાની છે. અને જો આપણે એમની ઇજ્જતને એમની મરજીને પાછળ મૂકી અને આપણી મરજીને આગળ રાખશું ને તો આપણે દુનિયામાંથી વયા જશું. સાહેબ આપણને કોઈ ઓળખવાનું નથી, આપણું કઈ નામ રહેવાનું નથી. એટલે આપણી મરજીનું મૂકો. અને તમે કહેશો ના હઝરત હું નમાઝ પઢું છું. મારા ભાઈ, નમાઝ તો નમાઝી કહેલાવા માટે ના પઢ, અલ્લાહ માટે પઢ. એક નમાઝ પઢીને જો અલ્લાહ માટે. અને સાહેબો હકીકત છે, આ ઓલમાં બેઠા મસલો બારીક છે પણ સમજવું જરૂરી છે. આપણી કોમ ધારે કે નમાઝ પઢવા જવું છે, ઠીક છે તો જાય, અઝાન થાય અને અલ્લાહની મરજી માટે ના જાય. ધારે કે આજે નમાઝ પઢવી છે તો જ પડે. અને મૌલા અલી નો ફરમાન યાદ આવ્યો, ક્યો મોહબ્બત થી સુના મૌલાએ કાયનાત અલી ક્યુલ મુર્તઝા શેર પૂછવામાં આવ્યું કે યા અલી, કયામતના દિવસ બે ઓપ્શન હોય આપની સામે, કાં જન્નતમાં જાઓ કાં બે રકાત નમાઝ પઢો, તમે શું કરશો? કોને પૂછવામાં આવ્યું? હઝરત અલી શેરે ખુદા. કાં નમાઝ પઢો કાં જન્નતમાં જાઓ. તો યા અલી આપ શું કરશો? નમાઝ પઢશો કે જન્નતમાં જાશો? હઝરત અલીએ કીધું હું નમાઝ પઢીશ. કીધું યા અલી જન્નતમાં નહીં જાઓ? કીધું નમાઝ મારા રબની મરજી છે, મારા રબની ખુશી છે, અને જન્નત મારી ખુશી છે. હું મારી ખુશી પૂરી નહીં કરું ને અને રબની ખુશી પૂરી કરીશ ને તો અલ્લાહ પાક મને મારી ખુશી પૂરી કરાવી દેશે. આપણી કોમ ફજરની નમાઝ ના પડે અને ઈદના દિવસે મુસલ્લો કંધા ઉપર નાખી અને નમાઝ પઢવા જાય. કેમ કે આજ ભાઈ ઈદનો દિવસ છે. પણ પૂછો ઉલમાને કે ઈદની નમાઝ ઈ ફરજ નથી, વાજિબ છે. અને ફજરની નમાઝ ઈ ફરજ છે, ફરજ. આખી જિંદગી કોઈ વ્યક્તિ વાજિબ અદા કરે ને તો પણ એનો ફરજ પૂરો ના થાય જ્યાં સુધી ફરજ અદા ન કરે. આપણી કોમ ધારે કે ભાઈ આપણે આજે નમાઝ પઢવી છે, પછી વાજિબ હોય તોય પડે. અને ઈ જ દિવસ જો ઝોહરની નમાઝ ફરજ છે ઈ નહીં પડે. એનો મતલબ શું થયું કે આપણે આપણી મરજીની નમાઝ પઢીએ છીએ, અલ્લાહની મરજીની નથી પઢતા. આપણને મૌલાના, હઝરત, બાપુ, બાવા એવા ગમે જે આપણી મરજીનું બયાન કરતા હોય, મીઠું મીઠું બયાન કરે કે બેટા તું જન્નતી છો, કઈ વાંધો નથી, તું મા બાપના દિલ દુખાવ તો પણ જન્નતી, તું ડીજે ના અંદર પૈસા ઉડાવ તો પણ જન્નતી. આપણને મીઠું મીઠું બયાન કરે એટલે એમ લાગે કે જોરદાર બાપુ મળી ગયા છે, હવે કઈ વાંધો નથી, આ બાપુ જન્નતમાં લઈ જશે. અને અકલના અંદર એના વાંધા પડેલા છે, આ તને શું લઈ જશે? સાંભળો, સત્ય વાત ઈ છે, હક વાત ઈ છે કે આપણે જે પણ અમલ કરીએ જો અલ્લાહ અને એના રસૂલ માટે ના કરીએ તો બધું બેકાર છે. અને જો અલ્લાહ અને એના રસૂલ માટે કરીએ ને તો આપણા માટે વિલાયતની મંજિલો ખુલતી દેખાય છે. નામ છે અબ્દુલ લતીફ સોહરવર્દી. દુનિયા જેમને દાવલ શાહ પીર કહે છે અને સરકારી સત્તા ઉપર ગવર્નમેન્ટનો આપનો ઓહદો ઈ કે આપ દાવરુલ મુલ્ક હતા. ઈ છતાં પણ જે રાત આપની ઇબાદતમાં જાય ને ઈ રાત કોઈને ખબર ના પડે કે કેટલી બંદગી કરે છે. ઘરવાળા પણ મામૂલી આદમી સમજે, પણ જ્યારે ઇંતકાલ થાય ને તો દુનિયાની અંદર, ગુજરાતની અંદર ખૂણે ખૂણે જગ્યાઓ આપની ઈશારા અને નિશાનદગી કરે અને પછી દુનિયાને ખબર પડે કે દાવલ શાહ પીર કેવડા મોટા વલી બનીને ગયા છે. સાહેબ આપણે દેખાવાની અંદર બરબાદ થયા.
हुजूर गौस पाक पीराने पीर सैयदना शेख अब्दुल कादिर जिलानी કહે છે કે જેને અલ્લાહ યાદ ના આવે ને કદી અમારી મહેફિલમાં અલ્લાહ યાદ આવશે. અને કોક એમ કહે કે હઝરત બહુ સારી તકલીફ છે પણ વલીઓને ના માનીએ. મેં કીધું અકલ ના અંધા તું બી બીમાર છે. અલ્લાહની બંદગી કરો, પરસ્તિશ કરો, ઇબાદત કરો, પણ વલીઓની બી ઇજ્જત કરો, નબીઓની ઇજ્જત કરો. અને યાદ રાખજો આખી જિંદગી ઇબાદત કરશો ને તો પણ જરૂરી નથી કે તમે અલ્લાહના મહેબૂબ બની જાઓ, તમે અલ્લાહના પ્યારા બની જાઓ. અને ગોસ પાક ઈ છે જેને ઇબાદતથી નહીં અલ્લાહ પાકે પોતાના કરમથી પોતાનો મહેબૂબ બનાવી દીધો છે, મહેબૂબ બનાવ્યો છે. અને વલીઓની જરૂરત આપણને છે. કેમ છે કે વલીઓને અલ્લાહ મનાવતા આવડે છે અને આપણને ઈ નો આવડે. કયો સુભાનઅલ્લાહ. વલીઓને આવે અલ્લાહને મનાવતા આવડે, આપણને નો ફાવે. અને કોઈ કેમ કે ના હું વલી અલ્લાહને નબી અલ્લાહને ના માનું, હું સીધો અલ્લાહને માનું, તો હું એને કહીશ ભાઈ હજ કરવા ના જાતો. કયો સુભાનઅલ્લાહ. કેમ કે અહીંયા જઈશ તો ખાના કાબાના ચક્કર કરવા પડશે. ચક્કર શું છે? અલ્લાહના વલીઓની અને નબીની આદતોનું નામ છે. ભાઈ હવે અહીંયા તમે ચક્કર કાપો તો અલ્લાહ રાજી, બાકી એની બંદગી શું? અલ્લાહ અહીંયા ચક્કર કરો તો રાજી. સભા મરવા જ્યાં હઝરત હાજરા દોયડા હતા, અલ્લાહ પાકે કીધું હાજરા તું મારી વલિયા છો. ભાઈ જોરથી કયો છો, તું મારી વલિયા છો, વલિયા. તું જ્યાં દોયડી છો ને કયામત સુધી બધાને અહીંયા દોડાવવાનો છો. અને હેરત શું ખબર છે? માં હાજરા જ્યાં ધીમે દોયડા હતા ત્યાં ધીમે દોડવાનું, અને જ્યાં ઈ ફાંસ દોયડા હતા ત્યાં ફાંસ દોડવું પડે. કેમ? અલ્લાહને રાજી કરવું છે. આપણને નો ફાવે સાહેબ. ઈ કરી ગયા ઈ આપણે કરવાનું તો અલ્લાહ રાજી થઈ જાય. સીધું અલ્લાહ કોઈને મળ્યું નથી અને મળવાનો ઈ જે કરી ગયા. અને એમને આવતું તું અલ્લાહને બનાવતા આવડતું. હુઝુર ગોસ પાક ક્યો મોહબ્બત થી સુભાનઅલ્લાહ. ખાનકાની અંદર બેઠા છે, એક औरत આવીને કહે છે યા શેખ અબ્દુલ કાદિર જીલાની, મારા મહેલ્લાની અંદર જે બીજી સહેલીઓ છે ને એમને ઓલાદો છે અને ગોસ પાક મારા ખોડાની અંદર કોઈ ઓલાદ નથી. હે પીરાને પીર કરમ કરી દ્યો, મને માં બનાવી દ્યો. એક ફૂલ મારા બાગમાં પણ ખીલી જાય ને તો એની ખુશ્બુ મારા ઘરમાં આવે. એ પીર નજરે કરમ કરી દ્યો. ગોસ પાકે હાથ ઉપાડીને કીધું અલ્લાહ એક ઓલાદ દઈ દે ને, એક ઓલાદ દઈ દે ને. આવાજ આવી ગેબથી અબ્દુલ કાદિર એના મુકદ્દરમાં જ ઓલાદ નથી, એના મુકદ્દરમાં ઓલાદ જ નથી. અને જો કેવી રીતના બનાવે છે, હાથ ઉપાડીને કહેવા માંડ્યા અલ્લાહ તું જો ઓલાદ નહીં દે ને તો હું તારા બંદાઓના વચમાં રૂસવા થઈ જઈશ, રૂસવા થઈ જઈશ. અને મોલા તને ખબર હતી કે આ મારી દહલીજ ઉપર આવે છે, અને તને ખબર હતી કે આ ઓલાદ માંગવાની છે, અને હવે તું નહીં દે ને તો મોલા તારા બંદાઓના વચમાં હું જલીલ થઈ જઈશ. તારે ત્યારે જ એને રોકી દેવી હતી. અગર ઓલાદ નહોતી દેવી તો મારી દહલીજ ઉપર આવવા નહોતું દેવું. અલ્લાહુ અકબર. જ્યારે આવા શબ્દ બોલ્યા ને તો અલ્લાહ પાકે કીધું અબ્દુલ કાદિર બોલ કેટલી ઓલાદ જોઈએ, કેટલી જોઈએ છે? કીધું મોલા ઈ એક માંગવા આવી હતી, પણ હું તારા મહેબૂબની આલ છું, હું તારા મહેબૂબની નસલ છું, હું તારા મહેબૂબની અહેલ બેત છું. અલ્લાહ એને એક માંગી અને હું એક જ દઉં તો મજા નો આવે. મોલા એને એક માંગી છે તો એને 7 દીકરા હતા કરી. એને આવે સાહેબ, આપણને નો આવે. ઈ ગોસ પાક સરકારની જાત છે. સુભાનઅલ્લાહ. જેમના પાસે ઇબાદતની અંદર, ઇલ્મની અંદર ઈ ઊંચો મકામ અને એવો મર્તબો
કે હુઝુર ગૌસ પાક સરકારની બારગાહમાં એ મુરીદ પૂછે છે કે હુઝુર મારી દીકરીને જીન કેમ લઈ ગયા હતા? કીધું બે પડદા ફરતી હતી અને બે વઝુ હતી. તો કીધું હુઝુર તમે શું કર્યું? કીધું મેં જિન્નાતોમાં એલાન કરી દીધું છે કે જે દીકરી માથા ઉપર ચાદર નાખી અને વુઝુ કરીને જાતી હોય ને એ જિન્નાતો એની તરફ નજર ના ઉપાડતા, કેમ કે એ મારી મુરીદાય છે. સુબહાનઅલ્લાહ. એટલે પાક રહ્યો, સાફ રહ્યો, જીવન સારું કરી દ્યો, કોઈ તાવીઝની જરૂરત નહીં પડે. પછી ગોશ પાક ખુદ તમારી મદદ માટે તશરીફ લઈ આવવાના છે. અને સાહેબો એક હજી વાત યાદ આવી ગઈ, ક્યો મોહબ્બત ઇસ્માં. એક મુરીદાએ પોતાના પીરને કીધું કે બાબા એક તાવીઝ એવું કરી દો ને કે મારો ઘરવાળો મારો ધ્યાન રાખે. પણ આ વસ્તુ બી યાદ રાખજો, જેટલા ઘરવાળા બેઠા છો એ વાત યાદ રાખજો, તમારી ઘરવાળી તમારું અડધું ઈમાન છે. જો તમે એનું ધ્યાન ના રાખતા હો, ખ્યાલ ના રાખતા હો, તો તમે દીનથી બહુ દૂર છો. ઇસ્લામ બંનેને એકબીજાનું ધ્યાન રાખવાની તાલીમ આપે છે. બંનેને એકબીજાનું ધ્યાન રાખવાની તાલીમ ઇસ્લામે આપી છે. જો તમે તમારી ઘરવાળી સામે ખાલી મૂછના આંકડા ચડાવી અને મર્દ બનીને ફરતા હો અને સારા મોઢે જો એના સાથે વાત ના કરી શકતા હો ને, તો વાકઈ તમે ઇસ્લામ નથી સમજ્યા. મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કહે છે કે જેની દીકરી તારા ઘરે આવે તું એને સારી વ્યવહારની રીતે સારી રીતે વાત કર અને એના સાથે સારું વર્તન કર. જો તું આજે એના સાથે સારો સલુક કરીશ ને તો કાલ તારી દીકરી સાથે સારો સલુક થવાનો છે. જો આજે તું બીજાની દીકરીને હેરાન કરીશ તો કાલે તારી દીકરી જ્યારે બીજાના ઘરે જશે એ વસ્તુ તારી દીકરી સાથે થશે. અને યાદ રાખજો, જે ઘરવાળી પોતાના શોહરની ઇજ્જત નથી કરતી એ પણ નુકસાનમાં છે. કેમ કે આકા મૌલા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ બેઠા છે અને હુઝુરની બારગાહમાં એક ઊંટ આવીને હુઝુરને સજદો કરે. સુબહાનઅલ્લાહ. સહાબાના દિલ ભરાઈ ગયા, આંખોમાં આંસુ આવ્યા અને કીધું અલ્લાહના પૈગંબર તમારી બારગાહમાં અમને સજદો કરવાની ઇજાઝત નથી. આકા એકવાર સજદો કરવાની ઇજાઝત દઈ દયો ને. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચહેરા ઉપર જલાલ આવ્યો અને હુઝુરે ફરમાવ્યું ખબરદાર, અલ્લાહ સિવાય કોઈને સજદો જાયઝ નથી. અગર હું અલ્લાહ સિવાય કોઈને સજદો જાયઝ કરત ને તો ઔરતોને સજદો જાયઝ કરત અને એમને કહેત કે તમારા શોહરને સજદો કરો. કેમ કે રબની બાદ અગર औरतना नजदीक कोई इज्जत ना लायक है तो शोहर એટલી ઇજ્જત ના લાયક છે. એટલે જિંદગી ગોટાળે ન ચડાવો, ઓલિયા અલ્લાહના તરીકા ઉપર ચાલો. કોઈ તાવીઝની તમને ઇન્શાઅલ્લાહ જરૂરત નહીં પડે, બસ ગોશ પાકના ગુલામ બની જાઓ. મુરીદા કહે છે પીરને બાપુ તાવીઝ એક કરી દો ખાલી. પીર સાહેબ બતા. પીર સાહેબે કીધું મુરીદાને કે બેટા તાવીઝ તો થાય પણ શોહરને ઘરવાળાનું તાવીઝ છે ને ઈ થોડુંક અઘરું છે. એટલે તારે છે ને સાવજનું વાળ લાવવું પડે. સાવજના વાળથી તાવીઝ બનશે ઈ પોસિબલ નથી. એટલે તાવીઝને મુક અને સબર કર અને જિંદગી ગુજાર. મુરીદાએ કીધું ઠીક છે. સહેલીને વાત કરી, કીધું અમારા પીર સાહેબ બહુ સારા છે અને કીધું કે એના પપ્પાનું તાવીઝ તો થઈ જશે પણ સાવજનો વાળ જોશે. સાવજનો વાળ લાવવું અઘરું છે, મુશ્કેલ છે, ના થાય. સહેલીએ કીધું એવું કઈ મુશ્કેલ નથી, હું સાવજનો વાળ લાવી દઈશ. કીધું ચાલ મારા ભેગી જંગલમાં. ગોશ્ત નાખ્યો એક ટુકડો, બે જાણીઓ સંતાઈ ગઈ, સાવજ ખાઈને વયો ગયો. બીજો દિવસ ગોશ્ત નાખ્યો, સાવજ ખાઈને વયો ગયો. ત્રીજો દિવસ ગોશ્ત નાખી અને સંતાણી નહીં, સામે ઊભી રહી. ચોથા દિવસ નાખ્યો, પાંચમા દિવસ નાખ્યો. અઠવાડિયા પછી
અહીંયા ઊભા ઊભા સાવજના માથે હાથ ફેરવ્યો અને 2-4 દિવસ એવી રીતના ખવડાવ્યું. જ્યારે 15-20 દિવસ થઈ ગયા રોજ ગોશ્ત નાખે ને, પછી એક દિવસ સાવજનો વાળ કાઢી અને પીર સાહેબની બારગાહમાં પહોંચી અને કીધું, બાવા હું વાળ લઈ આવી છું, સાવજના માથામાંથી કાઢીને હવે તો તાબીઝ કરી દયો. પીર સાહેબે કીધું, બેટા એક પાલતુ જાનવરને પોતાનું બનાવવા માટે જેટલી કોશિશ કરી ને એટલી કોશિશ જો શોહરને પોતાનું બનાવવામાં કરી લીધી હોત ને તો કોઈ તાબીઝની જરૂરત ના પડે. આપણે ઈ ચક્કરમાં પડી ગયા. અને યાદ રાખજો, જ્યાર સુધી દિલનો પાકો ઈરાદો ના હોય ત્યાર સુધી કોઈ તાબીઝ અસર ના કરે. અને અગર ખાલી ચિઠ્ઠીમાં ગોસ્પાકનું નામ લખી લ્યો અને ઘરની અંદર પાણીમાં નાખી દો અને વિશ્વાસ કરી લ્યો કે દુનિયાની કોઈ એવી બીમારી નથી જેને ગોસ્પાક દૂર ના કરી શકે, તો ખાલી ઈ પાણી તમારી શિફા માટે કાફી થઈ જવાનું છે. સાહેબો, આ બધા તરીકાથી બહાર નીકળો. જોવો બહાર મુસલમાનોની કેવી પરિસ્થિતિ છે.